જય શ્રી કૃષ્ણ. આજની એક વાર્તા. એક વખત પ્રભુ શ્રી કૃષ્ણ અને બલરામ વનમાં ભ્રમણ કરતા હતા. તો શ્રી કૃષ્ણએ બલરામજીને પૂછ્યું કે દાઉ, તમે કેમ આજે ઉદાસ લાગો છો? તો દાઉએ કહ્યું, કાના, કેટલાય દિવસથી મને કંઈક ચિંતા સતાવે છે અને બેચેની જેવું લાગે છે. એનું કંઈ નિરાકરણ કે? તો કૃષ્ણ તો નટખટ સ્વભાવ પ્રમાણે જ કહ્યું કે દાઉ, પેલી મોટી શીલા છે ઉપાડી અને ઊભા રહો. દાઉ તો કાના કીધું તો ઉપાડી લીધી શીલા. ઉપાડીને ઊભા રહ્યા. થોડી વાર કે હમણાં કાનો કહેશે મૂકી દઈએ. ઊભા રહ્યા. કલાક ગયો, 2 કલાક ગયા, 3 કલાક ગયા. દાઉનો થાક લાગ્યો. દાઉ ગુસ્સે થયા. પછી શીલા નીચે મૂકીને કાનાને કીધું, કાના શું કરજ કે? એક તો મને ચિંતા છે એ દૂર કરતો નથી, મને એના ઉપર શીલા પકડાવી દીધી છે. તો કૃષ્ણ બી કહે છે, તો હું એ જ કહું છું ને કે જે ચિંતાનો ટોપલો લઈને દાઉ તમે ફરો છો એ મૂકી દો. તમે નહીં મૂકો તો એ ચિંતા તમને છોડશે નહીં. શ્રી કૃષ્ણે કેટલું સરસ રીતે થોડા જ સમયમાં સમજાવી દીધું કે જે ચિંતાનો ટોપલો લઈને આપણે ફરીએ છીએ એ જો આપણે જાતે નહીં મૂકીએ તો એ ચિંતા આપણને છોડવાની નથી. જો તમને મારી ચેનલ, મારા સુવિચાર, મારી વાર્તા ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ.